મનસુખ રાઠોડ બોલો? હા. મારે એક રીલ મેળવી હતી. કોણ બોલો? ગીતાબેન. હા, ગીતાબેન ક્યાં ગામથી? જુનાગઢ પાસે વીરપુર છે ને ત્યાંથી. હા, કઈ સમાજમાંથી? દેવી પૂજક સમાજ. ગીતાબેન. ગીતાબેન. હા, ગીતાબેન શેની રીલ મૂકી? મારો ઘરવાળો છે ને મને રાખતો નથી પાછો. રાખતો નથી? હા. ક્યાં દેવી પૂજક છો? અમે દાતાણિયા. દાતા. હા. શું કામ નથી રાખતા? પેલા છે ને મેં આયરમાં લગ્ન કર્યા હતા. હા. આયરમાં લગ્ન કર્યા હતા ને પછી મારો ઘરવાળો છે ને અમારી જ્ઞાતિનો જે મારા બાજુમાં રહે છે ને એની એને ફોન બધાની કર્યા રાખતો ફેસબુકમાંથી. પછી મારા નામ દેતો હતો એમ કરીને બાનું કરીને મને છૂટું કરી નાખ્યું. હા. છૂટું કરી નાખ્યું તે પછી હું એ ભાઈ પાસે એને યાર મેં હે ને મૈત્રી કરારમાં રહેતી હતી. મારા માવતર નું મને રાખતા હતા. તો પછી બે વાર મને હા આયર હે ને છૂટું થઈ ગયું ને એને મને બાનું કરીને છૂટું કરી નાખ્યું એવી રીતે. એમ નહીં એને આયર મૈત્રી કરાર કોની હારે કર્યા હતા? આયર હારે? ના એની હારે હે ને મેં આર્ય સમાજ કર્યા છે જુનાગઢ. આર્ય સમાજ મતલબ મંદિરમાં? ના ના ઈ આર્ય સમાજ જુનાગઢ નથી લગ્ન કરાવે ટ્રસ્ટ હોય. હા છે એટલે સમૂહ લગ્નમાં. હા હા આર્ય સમાજ એ સમૂહ લગ્ન જેવું જ હોય ને. હા હા. તો ત્યાં લગ્ન મેં કર્યા હતા. પછી એને 7 વર્ષ થયા ને 2 દીકરીઓ છે મારે. હા. પછી ફેસબુકમાં જેને આવે ને ઓલું કરતો તો પછી મારા નામ દીધા કે તું સોય કે એમ કરીને મને છૂટું કરી નાખ્યું. અને ઈ હે ને કોક બાય પછી ફોન કરતો હતો. પછી પાછી મને ઈ 2 વાર તેડી ગયો. વાથી મૈત્રી કરવા કરીને પછી રહેતી હતી. મારા માવતર નો રહેતા હતા ને લીવ મૈત્રી કરવામાં રહેતી હતી. ઈ 2 ફેરી મને લઈ ગયો. પછી પાછું અટાણે મેળો કરવા મને કે શિવરાત્રીને જાય કે હું શિવરાત્રી મેળો કરવા આવ્યો ને તો પાછું મને રાખતો નથી. હવે મેળો કરવા આવી ને પપ્પાને ગાયરું કાઢી કઈ મોકલતા નહીં નકરી કે મારે છૂટું થઈ ગયેલું છે કે પ્રાઇવેટ વકીલ આગળ કે હું તમને હલવાડી દઈશ. રાખતો નથી હવે મને. એને બીજી બાઈ કરી લીધી કે એને નથી કરી? ના એને બાઈ નથી કરી. કોઈ ગોધરાન બાઈ ફોનમાં વાતું કરે છે. એને જોઈને હે ને મનસુખભાઈ કોઈ આવે એમ જ નથી. બારડો છે અને એક્સિડન્ટ થઈ ગયું ને 2 હાથે ભાંગી ગયા હતા. મેં હાજો કર્યો છે. અને હાવ વાકો વળી ગયેલો છે ને દાંત મોટા મોટા. એને કોણ આવે? આ તો ખાલી રમાડવા વાળી હોય એને. રાખતો નથી. કુતિયાણા પાસે ગામ વડારા છે ને એમની તે એવો ભૂંડો છે તોય તમારો જ કરવાનો છે એટલે તમારે રાખવો જ પડે. મારે મારી છોકરી છે ન જવું પડે? હા ઈ બરાબર. મારી છોકરી એક પેટ ભરતી હતી ને મારે જટી લીધેલી છે એને. એક મારી છોકરી 3.5 વર્ષની છે ને એક છોકરી 7 વર્ષની છે. અત્યારે તમારી ઉંમર કેવડી છે? મારી 31મું વર્ષ બેઠું. ઠીક. અને ઓલા આયર તમારે જે કઈ સંબંધ રાખ્યો ઈ કેટલો રાખ્યો? કેટલા વર્ષ રાખ્યો? એ 8 વર્ષ થયા. તમે? હા 8 વર્ષ એના ઘરમાં રહી. પછી મોટી છોકરી છે ને બીજું ધોરણ માં આવી. એમ નહીં તો એને પછી કેમ તમને તગડી મૂક્યા? ઈ ફેસબુક માં જેને આવે ને મેસેજ ને ઓલું કરતો હતો ને પછી આ જેની હારે મૈત્રી કરાર કરીને હું રહેતી હતી ને એને ન્યાય બોલાવતો હતો ને પછી ખોટા મારા નામ દેવા માંડ્યો. કોણ આવડો આયર? ભેગા હા આયર ઈ 2 ભેગા મળીને દારૂ પીતા ને ખાતા ને પછી એને છે ને કે એક બાઈ કોક હતી સુરદાસ હતી નોકરી કરતી હતી ને તો કે હું એનું ઘર માંડી લઉં ને કે તો કે એક ને એક છે કે તો મારી દીકરી હચવાઈ જાય તો મને છૂટું કરી નાખ્યું પ્રાઇવેટ વકીલ પાસે. મેં એમાં એવું લખ્યું હતું મેં કીધું છે ને મને મારી દીકરી મળવા જો હે ને ફોનમાં વાતે કરવા જો. પેલા મને મારી હતી એને ફૂઈની છોકરી ને ફૂઈ ને બધા થઈને હા એને બધા મને મારી હતી ને તો હું વહી ગઈ એટલે છૂટું કરી નાખ્યું હતું. પછી પાછો હું મૈત્રી કરા કરીને રહેતી હતી. મારા માવતર માં તો ઈ જાય આવે ને મારા માવતરે મને નથી બોલાવતા. મારા પપ્પા એકલા રહીએ છે એની પાસે હું રહું છું. પછી મને મારતો કૂટતો હતો ને પાછો 2 ફેરી મને તેડી ગયો. હવે મેળો કરવા આવી ને શિવરાત્રી નો પછી મને રાખતો જ નથી. એટલે મતલબ અટાણે ઈવડે આયર ને શું વાંધો છે રાખવાનું તમને પ્રોબ્લેમ છે? મને એમ કે મારી દીકરીઓ છે ને બે બેનું એક ખાચવે છે અને ઈ કે મારા ભાઈ ને દીકરાનો જન્મ થઈ ગયો છે મારે હવે કઈ સંતાન જોતું નથી. મારે તને નથી જોતી. હું એક બાય વાત કરું હું ખુશ થવી કે મારે એને લઈ આવી છે. તમારું નામ શું કીધું? ગીતાબેન સોલંકી. એક મિનિટ. ગીતાબેન તમારા પપ્પાનું નામ? મોહનભાઈ. ગીતાબેન મોહનભાઈ
સોલંકી. હા સોલંકી. ઓકે. અને તમારું ગામ કયું કીધું? વીરપુર જુનાગઢ જિલ્લાનું. ગામ વીરપુર. હા અને ન્યા હું રહેતી હતી ને તો હાવ મને એમ કહેતો કે તું હું કામીશ નહીં તો મને અવરા ધંધા કરીને ખવડાય ને તો એ કે હું તને રાખું બાકી ન રાખું. કોઈ કરે એવા ધંધા? હા. ઓકે. ફેસબુકમાં જેને આવે ને ફસાવતો હતો. એટલે તમને ભૂંડા ધંધા કરવાનું શું કહેતો હતો? ફેસબુકમાં જેને આવે ને હલવાડતો ને એમ કે પૈસાની માંગણી કરીને એને આમ કરીને તેમ કરીને એમ એવું કહેતો. એટલે મેં ઓલું કાંઈ ન કર્યું તો પછી વાકમાં લઈને મને બધાએ થઈને મારી. એટલે ગમે ત્યારે તમારે વાતો કરવાની પછી ફ્રોડ કરે પછી એનું હની ટ્રેપ નું કામ કરે. ઈ પોતે મેસેજ લખીને મોકલતો હતો. પણ પછી એમ કે અમારી ઘરવાળી છે ને તું પૈસા દઈ દે ને એમ એટલે એને હની ટ્રેપ કહેવાય. હા મને હે ને પછી મને એમ કે વોઇસ કોલમાં બોલ નકર મારું ઈ કે બોલ પછી મને બોલવાડે એમ કે તું કોક એમ કહે ને કે તું બોલ હું નામ છે ત્યાં જેની યાર મેં મૈત્રી કરાર કર્યો ને ઈ છે ને એને એમ કરતો હતો. એમની આયર એવું કરાવતો તમારી પાસે? હા આયર કરાવતો એવો. એનું નામ શું છે? એનું નામ મુકેશ બાલાસરા. મુકેશભાઈ બાલાસરા. મુકેશભાઈ આખું નામ? લક્ષ્મણભાઈ. ભાઈ બાલાસરા. 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 અને બાલાસરા. હા બાલાસરા એ થઈ ગઈ. બાલાસરા. અને એનું ગામ કયું છે? એનું કુતિયાણાનું પાસે વડાર આવ્યું છે પોરબંદર જિલ્લો. હા પોરબંદર. આજે મેં એને ફોન કર્યો તો મને તેડી જાતો કે મારે તને જોતી જ નથી કે. કુતિયાણા તાલુકો? કુતિયાણા જ ને? પોરબંદર જિલ્લો ને કુતિયાણા તાલુકો. હા કુતિયાણા તાલુકો. ગામડું છે કે શું છે? હા ગામડું છે હાઈવે કાંઠે. એટલે કયું ગામ કીધું? વડારા. વડારા. હા. ઓકે. મુકેશભાઈ લક્ષ્મણભાઈ બાલાસરા. હા મસોઈ આયર છે. મસોઈ આયર. એના ઘરમાં એના કાકા ને એના હગો ભાઈ ની બધાય નોકરી કરે છે. એક વેલ્ડિંગ નું કામ કરે. કાંઈ વાંધો પડે નહીં તો એ તમારે એકાબીજાને કઈ વાંધો ન હોય તો પછી એકાબીજા બગાડવાનું શું જરૂર છે? મેં આ ઘડીએ ફોન કર્યો તો એને બીજાના ફોનમાં બધા એને હગાવલા મને બ્લોકમાં નાખી દીધી. મારી છોકરીએ વાતે નથી કરાવતા. તો મને એમ કે મારે કાંઈ તારી જરૂર નથી. મારો તો અવાજ સાંભળીને કાપી નાખ. મારા કાકાની છોકરીએ વાત કરાવી હતી એ કે મારે જોતી જ નથી ઈ કે. મને મારી દીકરીઓ હસવાઈ ગઈ છે ને મને મારે જોગું મળી ગયું છે ઈ કે હું વાતું કરું છું ને મારે એને લઈ આવવી છે ઈ કે. ઓકે. હા એમને એટલે તમે મને જે ફોન કર્યો છે શેના માટે? મારે શું કરવાનું છે? મારે રીલ ચડાવી છે. મેં એને કીધું મનસુખભાઈ રીલ ચડાવી. મેં કીધું હું બેન ફોલોવર છું તો મને કે તારે જી કરવું એ કરી લેજે ઈ કે. એવું કીધું? હા એવું કીધું મને. એટલે અત્યારે હજી તમે એની હારે તમારો રિલેશનશિપ કેન્સલ કરી નાખ્યા કે હજી ચાલુ છે? મને 3-4 મહિના થી અહીં આવી મારે વાતે નથી કરતા કોઈ. મારી છોકરી હારે વાત તમે નથી જે કઈ કરતા. કરાર કર્યા હતા મૈત્રી કરાર ને એવું તો છે ને હજી ચાલુ છે ને કે છૂટાછેડા કરી નાખ્યા છે? ઓલો રિલેશનશિપ માં હું વાં છું. ક્યાં? આયર આયર તો ઈ તો મેં છૂટું કરી નાખ્યું હતું ને કાગળિયા એને ફાડી નાખ્યા છે. ડુપ્લિકેટ છે એમ કહે. એટલે અત્યારે તમે એને રિલેશનશિપ માં છો તો જ આપણે ફોન કરી શકો ને એમ કહું. એટલે મારી છોકરીઓ છે ને ન્યા. તેની પાસે? આયર પાસે? હા. તમારી દીકરીઓ આયર પાસે છે? હા એને લઈ લીધું છે ઈ તો તમને કહું છું. ઈ કેવડી છે? એક બીજા ધોરણમાં આવી ને એક 3.5 વર્ષની છે. એટલે તમારે ઈ દીકરીઓ એન્યુ છે કે આવડા તમારા દેવી પૂજક ન્યુ? ના એન્યુ છે. ન્યા 8 વર્ષ એની ભેગી રહી નું. ઠીક. તો ઈ બે દીકરીઓ એના એન્યુ છે ને? હા એન્યુ છે પણ મને નથી મળવા દેતો નથી વાત કરવા દેતો. મતલબ માં દેવી પૂજક ને બાપ આહિર એવું થયું ને? હા પેલા હે ને હું મેળો કરવા આવી હતી. મને મેળો કરવા મોકલી નસીબ પછી મને કે હવે આવતી નહીં. હું રિલેશનશિપ માં હતી ને 2 ફેરી મને છોકરીને રોવરાઈ માંદી પડીને એમ કરીને લઈ જતો હતો. ન્યા આવીને ધમકાવતો હતો. પછી હવે વાથી મારે છૂટી થઈ ગઈ એટલે આયો નથી રાખતો. ન્યાય નો રાખે ને 2 જગ્યાએ રહું ને.
અને આપણે આવા પ્રેમ શું કામ કરવા જોઈએ? તમે સમાજને તમારી સમાજનો જ હોય તો એની હારે તમારે લગ્ન કરવા જોઈએ. તમે એટલા બધા દેખાવડા છો કે આ આયરના ઘરમાં બે આયડા ને એને તમે ગમી ગયા એવા બધા છો તમે? એવા બધા નથી, ઈ કોઈને નથી ગમે એવું આયર. પણ નહીં તો તમને એને પસંદ કર્યા તો એનો એટલે કહું છું. ના ના, એમાં હે ને મને હું એની બેનની છોકરી હારે વાતું સીતું કરતી હતી ને તો પછી એની હારે વાતચીત કરતી, એમાં થઈ ગયું પછી બધું. લફરું થઈ ગયું. હા આને પ્રેમ નો કે લફરું કહેવાય. હા, એ તો લફડું જ કહેવાય ને. હા, પેલા એને મને રાખવું નતું તો હું હતી તો મને બે ફેરી તેડી ગયો, શું કરવાને? હવે મને એ ન રાખે નાય ન રાખે. અને તમારો પેલો ઘરવાળો જે હતો ઈ ક્યાં ગામનો? ઈ આ મુકેશ જ આ કુતિયાણા વાળો જ. એમ નહીં તો તમે પેલા લગ્ન કોઈ દેવી પૂજક હારે કર્યા જ નથી, ડાયરેક્ટ આની હારે જ કર્યા? ના, પેલા કર્યા હતા, પછી અહીંયાથી છે ને પછી મને મારતો ને દારૂ પીતો ને એટલે પછી મેં વાડની ફેરી મારવા મને મોકલતો. ઈ તમારે દેવી પૂજક ની વાત કરો છો કે આવડા મુકેશ ની વાત કરો છો? ના, ઓલા દેવી પૂજક મારો હતો ઘરવાળો. એનું નામ શું હતું? સંજય. સંજયભાઈ. એને ના ઇન્વોલ્વ કરો ને ખોટો. પણ આપણે પુરાવો તો પછી પેલા લગ્ન આના હતા ને પછી આમાં કર્યા, એમ આપણે એવિડન્સ કરવાની જરૂર નથી. પણ તમારા પેલા લગ્ન ક્યાં હતા? મુકેશ હારે તો લગ્ન થયા છે. હા, મુકેશ હારે લગ્ન થયા, પણ આવડો આજે પેલો તમારો પતિ છે એની હારે છૂટું કરી નાખ્યું હતું કે એની હારે છૂટું નહોતું કર્યું, નાની હારે લગ્ન કર્યા હતા? એની હારે તો એમને કર્યું હતું. કોની હારે? મુકેશ સંજય હારે? સંજય હારે એમને કર્યું હતું, મુકેશ હારે લગ્ન કર્યા હતા. હા, પણ સંજય એની હારે કર્યું હતું એનું ઈ ક્યાં ગામનો? ઈ ઉપલેટાનો છે. હા, સંજય એનું આખું નામ શું છે? સંજયભાઈ કકુભાઈ કાવીઠિયા. કપુ? કકુભાઈ, સંજયભાઈ કકુભાઈ. કકુભાઈ, હા, કકુ કાવીઠિયા. કકુભાઈ કાવેઠિયા. આ કેમ હોય ખબર છે કે અમારી પાસે અધૂરી મેટર નો હાલે, તમારી આખો ઇતિહાસ જોઈ આપણે એને સામેલ નથી કરવો. પણ તમે એમાં કેવું હતું મનસુખભાઈ, એની હારે છે ને લવ મેરેજ મારા થયા હતા ને તો મારા માવતરે પૈસા લીધા હતા એની પાસેથી. પછી એના ઘરના સંજય આગળ સંજય પાસેથી. હા, પછી મને વાડની ફેરી મારવા મોકલતા ને મને બહુ હેરાન કરતા એના ઘરના બધા. તેની ફેરી મારવા? વાડની ફેરી ન મારતા હોય છે કા ઓલા ઓલી મોવારા બાયુ મોવારા ઉતારે ને એની ઘૂસ્યું. હા, બસ ઈ મને ફેરી મારવા, મેં કોઈ દી એવું કઈ કામ કર્યું નતું. મને વાડની ફેરી મરાવતો ને મારતો ને ગાંજો પીતો ને એવું કરતો. પછી છે ને હું આ વાડની ફેરી મારવા જતી હતી. પછી આની મુકેશ છે ને આયર, એની બેનની છોકરીએ મને કીધું કે આવા ધંધા ન કરાય, કે મારા મામાને ઘર કલ્યું કે. પછી મારા પપ્પા અને અમારા ગામનો સરપંચ ને આઈને જોવા ગયા ને પછી આર્ય સમાજમાં લગ્ન કર્યા. ઓકે. મારે ત્યાં એક છોકરો આવીને મરી ગયો તો તોય મને હે ને એ હક નતા લેવા જતા. બરાબર છે. ચાલો હવે મને તમારો ફોટો મોકલો. પછી ઈ ભાઈ જેની હારે તમે આ લગ્ન કર્યા હતા, શું નામ? મુકેશભાઈ. એના ફોટા મોકલો. હા, જેવા દાંત હોય ને એવા જ ફોટા મોકલી દો. એ હા, દાંતે એવા હે ને તમે જોવો તો તમને દેખોય નહીં ગમે. તો તમે શું કામ ઘર હજી લગ્ન હકેલ્યું? પછી એનું એક્સિડન્ટ થઈ ગયું તો બે હાથ ભાંગી ગયા હતા ને તો મેં એને 6 મહિના લગી બે હાથ ભાંગી ગયા હતા. બાથરૂમ એ મારે લઈ જવો પડતો હતો તો એ ગણ ભૂલી ગયો છે. મારી વાત સાંભળો. જો ઈ એક પત્ની છે ને એની એક ફરજ છે. પછી જાતિ ગમે તે હોય, મારે સાંભળો. હા, સ્ત્રી કોઈ દેવી પૂજક ની નથી આવતી. સ્ત્રી કોઈ સ્ત્રીની જાતિ નથી. દીકરી દીકરી જ કહેવાય. પછી દેવી પૂજક ની હોય, આયર ની હોય, ભરવાડ ની હોય, દીકરીની કોઈ જાત હોય? હવે મને શું કહે હે, મારે તને રાખવી નથી કે તું ઈ કે એક તો દેવી પૂજક ની દીકરી છો, મારી દીકરીને સારું માગું ન આવે. મારે ઈ કે તું તારા હાથમાં પરવરિશ થાય મારી દીકરીને કોઈ લઈ ન જાય કે હારે ઈ કે, એટલે મારે તને નથી જોતી. આપણે એને કઈ દીકરી તો 9 મહિના મારા પેટમાં જ પાકી ને. અને એની એરે ઘર કર્યું ને ત્યાં સરપંચ ને મારા પપ્પા ને આવ્યા હતા ને ચોખવટ કરી હતી. જો વાડની ફેરી મારવા આવે છે. ત્યાંના સરપંચ ના નંબર નથી મારી પાસે. તો આપણે સરપંચ ને વાત કરે છે. એટલે તમારે સમાધાન કરવું છે, કરી નાખવું છે કે નથી કરવું? તેડી જાય ને તો વયું જવું છે. હા, એટલે તમે મને અવરા ધંધા મેલ દે ને તો વયું જવું છે મારે. મારી વાત સાંભળો. હા, એક સ્ત્રીની છે ને એક માનસિક બીમારી હોય, ભાઈ એના કોક ની ફોન માં વાત કરતા જ આપણે એમ કોક ની વાત કરે. હવે જો ઈ ના એવી મેં શંકા કોઈ દી નથી કરી. તો પછી એમાં કોઈ
એને કોઈ જોઈને પડે એમ જ નથી, એમાં શું શંકા કરે? હવે તો પછી ઈ વાત ક્યાં કરવાની એવી કે ભાઈ બીજી વાર વાતો કરે છે? એટલે ઈ છે ને ના એટલે છે ને અમે કપડાં લેવા મારા ગયું હતી, સમજાણું, મારી બેન કાકા છોકરીને અમે, તો ઈ છે ને વાયર વાત કરતો હતો ને, મને રેકોર્ડિંગ ને બધું સંભળાયું ઈ કે જોઈ કે આપણે બધું સેટિંગ જ છે હોય કે તેડી એવું એટલી જ મારી વાત વાત સાંભળો કે એના દાંત બારા નીકળી ગયા ને એની હારે વાતો કરતી હતી, એની હારે કોઈક દાતારી જેવી વાતો કરતી હોય તો એમાં કાંઈ તમારે દુઃખ નહીં. ક્યાં રોમા માણી જેવી બાઈ વાત કરે કે રાત નો કતી મને મારી છોકરીઓ સાંભળે, મને વાતે નથી કરવા દેતો, નો સાંભળે મને મારી છોકરી. પણ એટલે ઈ તમારો જે કઈ છે આંતરિક મામલો, એનાથી મારો મતલબ નથી. હું ખાલી તમારો જે કઈ એકાબીજાનું સુખદ સમાધાન થાય એવો પ્રયત્ન હું કરી દઉં. હા પછી તમને પાછી તેડી છે ને ઈ પાછો ફેસબુક માં હે ને જેને આવે ને મેસેજ કરે, અને પાછા મારા મમ્મી પપ્પા ને એમ કે ગીતાએ કર્યું છે એમ કીએ. મારી વાત સાંભળો, ઈ અંગત મામલો હોય એને મારે કઈ લેવા દેવા નથી. મતલબ તમારા બેયનું સમાધાન થાય એવો પ્રયત્ન કરવા માટે તમે મને ફોન કર્યો છે કે શેના માટે કર્યો છે કે તમારે છૂટું લેવું? ના શું સમાધાન થઈ જાય ને તો મારી છોકરી પાસે હું જઈ શકું એમ. ઓકે હાલો હું વાત પછી તો તમે એમના મેં જઈ શકો છો. ના એને મેં ફોન કર્યો હતો કે મારે જોતી જ નથી કે મેં કીધું તો મનસુખભાઈ રીલ ચડાવી કે ચડાવી કે એમ નહીં, ઈ તો તમારું ઘર છે તો તમે ત્યાં જઈ શકો કે ભાઈ મારે છોકરીઓ મારી છે. મેં ગયું તી ના રાખી, મને કાઢી મેલી હતી. ટ્રાય કરું હાલો ભાઈ, હવે આમાં શું પણ તમારે શું થાય ભાઈ હું તમને કહું, તમારે નો રાખે ને તો મારે રીલ ચડાવવાની જ છે ને. જો તમે હિન્દુ છો કે મુસલમાન? હિન્દુ. તો હિન્દુ હોવા છતાં તમને દેવી પૂજક કઈ શું કામ કાઢી મૂક્યા ઈ મને કયો હાલો? તમે તો માતાજીને માનો છો તો તમે માતાજીને નારિયેળ માનો છો, તમારે દેવીને નિવેદ કરો છો, જોઈ તમને રાખી લઈએ. કોઈ નો ઈ ભગવાન તો શું કરી દે એમાં કઈ ના કરી દે. તો વાત કરું છું આપણે દેવી પૂજક, તમે તો માતાજીને માનવા વાળા, માતાજીની જ પૂજા સિવાય તમે કઈ ન કરો તોય તમે રાખવાની અટણ ના પડે છે. તું દેવી પૂજક છે વઈ જા મારા ઘરમાંથી. આ અટણ જો આ તમારી સમાજ આખી એમ કે ભાઈ અમે તો ઉચ્ચ વર્ણ છીએ એવું જો મેં સાંભળું છું એટલે તમને ખાલી વાત કરું છું, મને કોઈ પ્રોબ્લેમ નથી. હું છે ને હું એટલું બધું ભગવાનમાં નથી માનતી, હું નાસ્તિક છું. ઈ તો માનતા હોવ તો મને ઈ નથી વાંધો, હું પોતે ભગવાનને માનું છું, પણ ક્યાં કે અલૌકિક શક્તિ છે, જે પવન છે એ ભગવાન છે, સૂર્ય છે એ ભગવાન છે, ચંદ્ર છે એ ભગવાન છે, કે એની નાશય થતો નથી, જેનો જન્મતોય નથી, જે મરતોય નથી. હા એ વાત તો સાચી. હું તો તમારા વિડિયો બધાય જોયેલા છે. કલાકમાં ભગવાનનો જન્મ લે, કલાકમાં હુરાપુરા જન્મ લે, કલાકમાં પિતૃ જન્મ લે, કલાકમાં પાણી પી જાય, કલાકમાં તો પરસો દઈ જાય. આ જે છે એ દંત કથા છે. હા એ હું તમારા વિડિયો જોતી હોય મને ખબર છે. હવે તમે ઓટો વાળો મોબાઈલ વાપરો છો? હા એન્ડ્રોઈડ મોબાઈલ છે મારી પાસે. હા હવે તમારું નામ ગીતાબેન મેં લખી નાખ્યું. ઓકે હવે મારે આ તમારો મોબાઈલ નંબર લખી નાખું છું, ચાલુ રાખજો 1 મિનિટ. હાઈ કરીને મોકલજો મને, હાઈ કરીને. તમારે મોકલવાનું બાપા, મને નથી આવડતું. એટલે જ આ તો બધા આપણે આવી રીતે જ આપણી પતે રાણી ગયા બધા, એટલે જ નથી આવડતું ને એટલે જ ભણ્યા હોત તો. હા માવતર ભણાવવા તો જોઈ ને, ગામડું છે ખોબા જેવડું, અહીં ક્યાં 7 ધોરણ જ હતું. ઓકે તો ઓમ તો તમે ત્યાં જાવ તો પછી પાછા વાદ વિવાદમાં સમાધાન થઈ જાય તો પછી વાદ વિવાદ કરશો નહીં ને? તો હું તમારી બાંયધરી લઈ લઉં, કોઈ કાંઈ નહીં કરે એની જવાબદારી લઈ લો. હા કાંઈ નહીં કરું. ઓકે હાલો. ઈ હે ને વાતમાં સંભળાવે તમે આવા છો ને તમે તેવા છો ને એમ. એવું તો ભાઈ જાતિ પ્રત્યે વર્ણ વ્યવસ્થા નથી ગયો બેન, એ નથી ગયો. તમે ઉપરાણા લઈ લઈને રખડો છો, અમે દેવી પૂજક છે, અમે ફલાણા છે, એ તમારા મનની હવા છે. આ તમને નીચી કક્ષાના કઈ કાઢી મૂક્યા તો શું એને તો પછી ધર્મ. હું એમાં હે 8 વર્ષથી આયરના ઘરમાં છું ને એટલે હવે મારામાં એવું કાંઈ નથી રહ્યું હવે. અરે કદાચ નો રહ્યું હોય તો બેટા તું જેથી દીકરી હતી તે તારામાં અમથી કાંઈ નતા, છોકરા નો થયા તો તું દેવી પૂજક નહીં આયર, છોકરા થવા જ ન જોઈતો. જાતિ હોય તો છોકરા થાય જ નહીં. ભલે મારો દીકરો ગમે ઠેકડા મારે, એ કાંઈ દીકરી કોઈ સ્ત્રીની કોઈ જાતિ નથી. સ્ત્રી એક જ જાતિ આવે. ભારત દેશની અંદર સ્ત્રી એક જ વર્ણ છે, પુરુષ એક જ જાતિ છે, પછી કાસ્ટ ગમે તે હોય. હું હે ને અમારી નાતીથી કંટાળી ગઈ એટલે બીજી નાતમાં કર્યું હતું. હા પણ ઈ કંટાળી ગઈ છે, વાંચી નહીં કંટાળી ગઈ હવે શું કરે? અહીંથી કંટાળી નથી પણ ઈ એવા ખેલ કરે છે. ઈ છે ને ફેસબુક માં બધાને હરિયું કરી રાખે છે. ઈ મલન કર્યા કરે, આપણે એમાં નહીં પડવાનું. ભલન જે કરતો હોય પણ તારે તો તારા ઘરથી પણ નામ તો મારું આવે ને, મારી આઈડી વાપરતો હોય ને. તમારે તમારી આઈડી નહીં વાપરવા દેવાની.
ફોન કરી રાઈતે ઈ મારો ફોન જ ઓલો કરી રાખે. ગીતાબેન આપણી આઈડી વાપરતો હોય તો આપણે પોલીસ સ્ટેશનમાં જઈને બંધ કરાવી દેવાય. હા અને તું પોતે આઈડી કાઢી નાખી શકો. ઈ દલાલ જેવો છે. કોઈક 500-1000 રૂપિયા દે ને તો એમ કે મારી બાયડીને લઈ જાય. કોઈક દારૂની બોટલ દે ને તો કે મારી બાયડીને લઈ જાય એવો છે. અરે એવું તમને કરાયું ક્યારે? હા એવો જ છે. ઓલો મારે જે લિવિંગ મૈત્રી કરારમાં હતો ને પેલા ફ્રેન્ડ બનાવ્યો ને પછી ઓલો દારૂ દે ને તો મને મોકલી દેતો ફેરી. બસ તમે ગયા હતા તો એના પછી હું એને ભેગી રિલેશનશીપમાં મને છૂટું કરી નાખ્યું. પછી એને ભેગી રહેતી પછી તો ખબર હોય ને મારે. પણ અહીંયા તમારા આવડા આ ભાઈ મુકેશ જ મોકલ્યા હતા તમને? છૂટું કરી નાખ્યું તું. અમારે ઘરે આવતો જ હતો. એનો દોસ્તાર હતો. કોણ ઈ? ભરત. ભરત ઈ કઈ સમાજનો? ઈ દેવી પૂજક સમાજનો છે. ભરતભાઈ એનું ભરતભાઈ આખું નામ એનું? કારાભાઈ વણોદિયા. ભરતભાઈ કારાભાઈ વણોદિયા. હા વણોદિયા. ઈ ક્યાં ગામના? ઈ ઉપલેટાના છે. મારી મમ્મી ઉપલેટા રહે ને, મારી મમ્મી ની બાજુમાં રહે છે. ઓકે. હવે એમાં કદાચ એનો દોસ્તાર નો હોય ને કદાચ તમે લફડું કર્યું હોય ને એવું કઈ તમારા અહીંથી ઊભું થયું હોય ને તમે એનું નામ દેતા હોય એવું નથી ને? ના ના, ઈ પેલા ફેસબુક માં મેસેજ કરતો ને એની માને ને બધાને ખબર હતો. અમારે ઘેરે હોતા ને આવતો હતો. મારી વાત સાંભળો. જો અત્યારે તમે એમ કહો છો કે ઈ મેસેજ કરતો તો ને ઈ આમ કરતો તો, પણ તો તમારે એને છૂટાછેડા થયા પછી તમે કહો છો કે એને મને આવું કામ કરાવ્યું, પણ પ્રેમ તો તમે કર્યો હોય તો થયું હોય ને. ઈ થોડો કે તું આને આમ પ્રેમ કર. પ્રેમ તો દિલથી થાય. કઈ પ્રેમ કોઈના કીધે નો થાય. એમ હું છે છૂટું કરીને એને મને છૂટી કરી નાખી. પછી એની ભેગી રહેતી હતી ને પછી બોલાવતો હતો. છોકરીને કે સાયકલ લઈ દે ને આ ઓલું લઈ દે ને ઓલું લઈ દે ને એમ બધું લેવડાવતો. કોણ લેવડાવતો? હા આયર છે ને ઈ. હા કોની પાસેથી? આવડા ભરત પાસેથી? હા ભરત છે ને, એને વાળની દુકાન છે. ઈ વેપારી છે. હા ખુશ નહીં વાળનો? હા વાળના. એટલે આ પૈસા હાટું થઈને બધું કરતો. હાલો હવે મને આના નંબર તો ભરત હારે વાત કરવી પડશે. ના ઈ નો વાત કરે. અટાણ નથી મારી હારે વાત કરતો. ઈ તમારી હારે વાત નથી કરતો, પણ એને તમારે અટાણ કઈ છે નહીં એવું એને પૂછવું છે. નંબર મારી પાસે મેં બ્લોકમાં નાખી દીધો. નંબર કાઢી નાખ્યા. એને કાંઈ ઓલું નથી હવે. તમે પછી આવી રીતે બધા આવા પ્રકરણ કરતા હો ને આવડો નથી રાખતો એવું હોય ને એમ કહું. ના એવું નથી. તો આની અંદર અટાણ વાત એવી આખી ઊભી થઈ કેમ કે તમે તમારા મોઢે પેલા છે ને તમારા લગ્ન થયા હતા સંજય કુકુભાઈ કાવેટિયા રે. ઈ તો ને મારી મમ્મી પાસે ઈ રે એવું કાંઈ નથી અત્યારે. હા ઈ થઈ ગયો. હાલો પણ પછી ત્યાર પછી તમે આ મુકેશ ના હારે લગ્ન કર્યા અને પછી એની હારે છૂટું થયા પછી આપડા ભરત હારે કર્યા. તો મતલબ તમે આવી રીતે બધા લફડા ચીનારવા વેડા કરતા હો તો પછી ઓલા લોકોને એમ થાય ને કે હા આવું મારે ક્યાં ખાલી તો હાંસવી રાખો એમ. ના ઈ હું કાંઈ એવા નો કરતી. ઈ ખુદ એવો કરતો. મેસેજ કરતો ને ફોન કરતો ને મારા નામ દેતો. પછી ઈ મેસેજ ઈ કરતો હોય ભેગા તમે જાવ એમ કેમ થાય? પેલા નો જાતી પછી ઘેરે આવવા માંડ્યો ને પછી છે ને વધતું ગયું. પછી વાતું સીતું કરતો ને આવતો ને. હા એટલે ઈ ન્યાય રોગ લાગી ગયો તો ઈ. હા એમ એટલે ટીબી નો રોગ કહેવાય. ઈ છે ને આવું ઠંડુ ખાવાથી મીઠી મીઠી વાતો કરવાથી રોગ લાગે. ઈ તો બધે જ લાગે. હા એટલે એમાં થોડું એવું થાય. કાંઈ વાંધો નહીં. હવે ગીતાબેન હું એની હારે વાત કરું છું, પણ કદાચ તમારું સમાધાન થાય તો હવે આવા કાંઈ ભૂંડા ધંધા કરતા હોવ તો બંધ કરી દેજો. ના હું નથી ભૂંડા ધંધા કરતી. ગામમાં તમે જેનો નંબર કયો ના તમને કોઈને ઓળખતો નથી. સાંભળી લ્યો મારી વાત. હું તમને ઓળખતો નથી. એક કાર્યકર તરીકે મારી ફરજ બને છે કે ઈ ભલા હાયર હોય જે હોય છે. પણ કાંઈ એવું હોય તો હવે ઈ બનાવમાં ગંભીરતા લઈ અને ઈ વાત પૂરી કરી નાખી. તો હું હમણાં એની હારે વાત કરું છું. હવે તમારી બે દીકરીઓ છે એનું નામ શું છે? એ મોટી નામ જીજ્ઞા, વેદાંત. નાની નામ વેદાંશી. મોટી નામ જીજ્ઞા. હા જીજ્ઞા બેન મુકેશભાઈ. જીજ્ઞાબેન મુકેશભાઈ. ઈ છે ને એવા બધા ખેલ એટલા કરતો. મને એને રાખવી નહોતી ને કાઢી મેળવી હતી ને એટલે બધા ખેલ કરતો હતો. હાલો જીજ્ઞાબેન મુકેશભાઈ. પછી બીજી નામ વેદાંશી. ઓલી બાજુ લઈ લેવાની હોય. ઓલી બાજુ લઈ લેવાની હોય એટલે લઈ લે ઓલી બાજુ. પેલા એટલે ધીરી બાજુ તો થાય ને વચમાં ગેડો આવી જાય શું થાય?
હાલો. હા આ બીજી છોકરીનું નામ શું કીધું? વેદાંશી. વેદાંશી. વેદાંશી હા. વેદાંશી હા વેદાંશી. વેદાંશી. દાની માથે મીંડું વેદાંશી. હા વેદાંશી થઈ ગયું ને વેદાંશી. વેદાંશી બેન મુકેશભાઈ. હા એટલે પણ મારી અરે આ છોકરા થઈ ને પછી આરી જાતી નડી. હવે આનું મારે શું કરવું? મારે અરે મોત કર્યું ને. હવે હું એને ફોન કરું છું, તમે મને આમાં ફોટા ને એવું મોકલો. હાલો આ ઓડિયો મારી વાત પેલા તમારે એના ફોટા જોઈ લ્યો પછી ફોન કરજો. નહીં ઈ તમે મને ફોટા મોકલી દો. હવે ગીતાબેન આ ઓડિયો યુટ્યુબ માટે વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા મંજૂરી છે બરી. મંજૂરી છે. પછી આ ઓડિયો વાયરલ કરવા માટે તમે મને ફોન કર્યો તો ને? હા ઓકે હાલો. હવે મને તમારો ફોટો, મુકેશભાઈનો ફોટો, પછી આવડા ભરતનો ફોટો, આ સંજયનો ફોટો મળે તો મોકલજો. ના સંજયનો ફોટો નથી મારી પાસે. કાંઈ વાંધો તો આ મુકેશભાઈ ને તમારા બેયને હારે ફોટા પાડ્યા હોય, ઓલા ફેરા ફેર્યા હોય એવું કાંઈ હોય બીડિયા? ના ઈ મોબાઈલ એને ભાંગી નાખ્યો તો મારો પેલા. ને બે આમ હાથા જોડી આમ ઊભા હોય ને આમ મોરલો ને મોરલી થયા હોય એવું કાંઈ ફોટા હોય મોકલો. એવું છે ને 7-8 વર્ષ મોર તઈ હે ને ફોન મારી પાસે એવો હતો જ નહીં. તો તી પછી કાંઈ મોરલા મોરલી થયું જ નથી? ઈ તઈ છે ને 7-8 વર્ષ મોર કર્યું હતું તઈ મારી પાસે તેવો કાંઈ ફોન હતો ને કોણ ફોટા પાડી દે? આમ તમે આમ બગીચામાં ગયા તા બગીચામાં ફરવા ગયા તા અને તમે ક્યાં રમી? ક્યાંય ગયા જ નતા. 7-8 જણા જઈને 4 વ્હીલર લઈને લગ્ન કરી આવ્યા હતા બસ. એટલે તી પછી બે પતિ પત્ની તરીકે તો ફરવા ગયા દઉં ને? ક્યાંય ફરવા લઈ જ નથી ગયો કોઈ દી. ક્યાં જાય? હાથ રાખીને આપણે હાલ્યા જતા હોય, મોટરસાયકલ હાંકીને એવું બધું કરતા હોય, એવા ફોટા નથી એક બે? પણ કોઈ દી મને ક્યાંય ભેગો હે ને એવી રીતે ફોટા નથી પાડ્યા ને ફોટા પાડવા દે નહીં, ક્યાંય લઈ જ નતો જાતો. એમ કે મારા ફોટા હે ને એ કે મારા દાંત કાઢે, મારા ફોટા નહીં પાડવાના એમ કેતો. ખાલી છોકરા જણવાનું કામ કર્યું. મને એમ કે હે ને હું ઈ કે કોઈ મોઢું જોયા જેવો નથી કે મારા ફોટા નહીં પાડવાના. સારું બેસ કાંઈ વાંધો ના. હવે તમે જાણો ઈ જે હોય છે. હવે મને આમાં તમે કેમ કે અમારે શું છે કે એવા ફોટા હોય તો અમને એવિડન્સ તરીકે મજા આવે. પછી એના રેકોર્ડિંગ છે તમારા બેયના? ના ઈ કહું ફોન નવો લીધો હે મેં, એને મારો ફોન ભાંગી નાખ્યો તો ને. હું ત્યાં ગઈ તી સામાન લેવા, મારો ફોન ભાંગી નાખ્યો. આ મેં ફોન લીધો ને એના હજી 10-15 દી 21 તારીખે મેં લીધો આ ફોન. હજી કાંઈ વાંધો ના. આમાં કાંઈ છે જ નહીં. પાણીમાં નાખી દીધો તો ફોન મારો. હાલો ગીતાબેન કાંઈ વાંધો નહીં. મને તમારી દીકરીના એના ફોટા છે કે એનાય નથી? હા એના છે. ઈ તો મેં ઓલા મારા ફેસબુકમાં રાખ્યા હોય ને એટલે એના છે મારી પાસે. હા તો તમારા બે જણાના એના ફોટા મોકલો ફટાફટ. હાલો હું આમાં કરું છું. હાય હા 2 જણાના ભેગા ફોટા નથી. મારે કરી પણ નોખા મોકલો. હા નોખા મોકલું. હાલો સારું હાલો રાખું. હાલો હા ભાઈ બોલો. એ રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો મનસુખભાઈ. હા સાહેબ અવાજ આવે ત્યાં તમારો. બોલો હવે. ત્યાં કઈક દેખાડો થાય. ના દેખાડો નથી થતો. બોલો ભાઈ બોલો. હવે તમારે ઘરવાળી જે છે ને ગીતાબેન મોહનભાઈ સોલંકી દેવી પૂજન, હા એનો ફોન હતો. આ શેનો દેખાડો થાય ભાઈ મનસુખભાઈ? બંધ કરાવી દીધું. કાચ બંધ કરી દે ભાઈ. તમારી ઘરવાળી ગીતાબેન મુકેશભાઈ સોલંકી દેવી પૂજક, હવે એનો ફોન હતો કે મારી 2 દીકરીઓ ન્યા છે, એક જિજ્ઞાબેન અને એક વેદાંશી, અને કે મારો ઘરવાળો મને રાખતો નથી એવો મને ફોન કર્યો હતો. એટલે મેં તમને રિંગ કરી છે. એમાં જરા તારા વાંધા વળતી હોય તો કે મને દેવી પૂજક ની છોકરી છું ને હવે મારે તને જોતી નથી, પછી મારી છોકરી કે આવું બધું કે મને કહે છે. ના જો એવું જાતિ ભાતિ નું હોત તો હું આવીશ. આપણે તો એવું હોત તો પેલા જ ન કરો. ઈ કાંઈ આપણે પ્રશ્ન નથી. પણ હવે ભાઈ મનસુખભાઈ એને ઓલો કે હું તમારો ઓડિયો સાંભળતો બરોબર, એના ભાઈ આ તમારે રેકોર્ડિંગ મારું મૂકતા નહીં. એમને હું તમારો ફોલોવર છો, ઓળખું છો, તમારો ફોલોવર છો. પણ કહેવાનો મતલબ મનસુખભાઈ એના યાર જીવલી તમે અમુક ઓડિયા મૂકો, બબે બાયું મૂકીને બીજે મોઢા મારતી હોય. હવે યાર આને કઈ રીતે મારે સમજાવવું યાર? ઈ કે મારે અત્યારે એવું કઈ છે નહીં એવું બધું કહે છે. પણ હવે થોડુંક માફી કરી અને કાર્યકર તરીકે હવે તમારું ઘર હાલતું કરી દો.
અને બીજી ઈ કે મારો ઘરવાળો બીજી યારે વાતું કરે અને નામ મારું દે છે. કોણ? મારા ફોનમાં તમારે રેકોર્ડિંગ 6 મહિનાના કે વરદીના જોઈ લેવા ક્યાંય પણ. હું કઈ એવો થોડોક યાર એવો માણસ ઓલો કેમ કે આયરનો દીકરો કઈ બોલ્યો થોડોક કરે યાર. એને 3 ફેરે મોકા દીધા સુધરવાના તો કે મારે જાવું છે યાર. ધરાર ઓલો કેમ આપને ખબર છે કે ભાઈ તું અવરા માર્ગે જાશો રહેવા દો ના, હું કે આવતી જ રહું જાત. હવે તું છૂટી મોટી બીજું શું હોય યાર. સમજાવવાની રીતે 3 ફેરે એને મોકા દીધા મંજુભાઈ. પણ હવે એકાદી વાર અમારા વતીથી મોકો થઈ ગયો. હવે એવું નહીં કરે એમ. અમે તમને કાર્યકરો આગેવાની લઈ અને એને ઠપકો દઈ દઈએ ભાઈ આવું ન કરે. અને એકાબીજા તમારું ઘર જો મારી સાંભળો કે આજે સ્ત્રીમાં કોઈ જાતિ ના આવે. અને એવું તમે એને જરી કે મને એવું કીધા કરે તું નીચી જાતિની છો ને મારી ભેગી રહે. ના એવું જો ભાઈ ઈ તો મેં કોઈ દી કીધું નથી. તો ખોટું બોલે હે. મેં કોઈ દી જાતિ પાતિનું હું કોઈ દી માનતો નથી. મેં કોઈ દી કઈ બાબતે કોઈ દી સંભળાવ્યું નથી. બરોબર. હું મારે યાર હારામાં હારું મારે વેલ્ડિંગમાં તે ખેતીનું બધું હારામાં હારું ધંધો હોય. અને રહી વાત બીજી, મેં જે દી ઘર કર્યું હતું તે દી જઈને એ લોકો ચોખવટ કરી ભાઈ અમે દેવી પૂજક છે. હું કાંઈ વાંધો ભલે દેવી પૂજક આપને કોઈ વાંધો નથી. બરોબર. અને આવી રીતના આ મારો ઓડિયો નો ચડાવતો હું બીજું કઈ નથી કહેતો મનસુખભાઈ તમને. ઈ તમને એક પેલા કહું કે ઈ મેટર છે ને એમાં અત્યારે જે છે ઈ આખી મેટર છે ને ઈ સમાધાનની છે. તમે તમારું સમાધાન કરી લેતા હોવ તો કઈ પ્રોબ્લેમ નથી. પણ નકરામાં કઈ થાય તો એને મારું રેકોર્ડિંગ કર્યું હોય તો કાલે મારી માથે છાંટા ઉડે. કેમ કે અમે કોઈનું ખાનગી વાત કોઈ યારે કરતા નથી સાહેબ. એમની અટાણીની પર્સનલ મેટર અમુક અમુક એવી કીધી છે એમ નહીં. અમુક અમુક પર્સનલ મેટર એની એવી કીધી છે તમને. બરોબર. તો હવે જો આ બાબત એવી છે ભાઈ કે જયારે કોઈ પણ બનાવ બને, હવે આજે મારે ધારો દવા પીને મરી ગઈ હોય તો કઈ તમે કહો મારું છાપા ન આવે કઈ છાપા વાળા થોડા ઠાકી રહ્યા મરી ગઈ ભલ ગઈ બાકી નાબરું નથી જવા દેવી. કોઈ બનાવ બને ઈ તમારું છાપામાં વિડિયા વાળા લેતા જ હોય છે કે આ બનાવ અત્યારે તમારે ત્યાં નથી ને યુડી બાય રોડ માં રખડાશે મને ફોન કર્યો એટલે મેં તમને રોડ માં કઈ નથી રખડતી. રોડ માં કઈ નથી રખડતી. બાપા ને કાકા ને તો છે એને કાકા જ્યાં હોય ત્યાં. પણ એની 2 દીકરીઓ છે એને તમે મળવા દેતા નથી, એની હારે વાત કરવા દેતા નથી. ઈ છોકરીઓના ફોટા મોકલ્યા છે મને. બધી વાત સાચી મનસુખભાઈ. પણ હવે સુધારા થાય એની ગેરંટી કોણ આપે? હું તમને આપજો ભાઈ. એક તમને હું કહી દઉં કે એવું નહીં કરે ને એવું તો 5 આગેવાનો હસ્તક પોલીસ સ્ટેશન પીએસઆઈ મારફત એવું તમને સખત સમાધાન થતું હોય તો હું ત્યાં આવીશ અને પોલીસ સ્ટેશનમાં આવીને તમને સમાધાન કરાવી દઈશ. પણ તમે તમારું ઘર હલાવી લ્યો એવું કહે છે. જો મારી એની જિંદગી બગડે ને તમારી બગડે. તમે જવાબદારી લ્યો કે હા ભાઈ હું જવાબદારી લ્યો એમાં. મેં અત્યારે કીધું છે અમે કોઈ દી કોઈની માથે રહીને કઈ લોલોપપ વાળી વાત જ ન કરતા. જો મેં તમને ઠપકો દીધો ને મેં તમને એવું કીધું કે ના ના સાચી વાત છે. કાર્યકરની ફરજ ઈ છે તમને પાછા રાખવા, તમને ઠપકા દેવા. અમારી ઈ મેટર નથી. હાજી હાજી ભાઈ હા બાપા ઓ બાપ ઈ ના કરી શકીએ. અમે તમને હરકાનો થોડોક 2 શબ્દ કડક જ બોલવાના. કેમ કે કેવું પડે બરોબર છે. કેમ કે અમે તમને એમ કહીએ કે હા ભાઈ તો તમારું ઘર નથી હાલવાનું. બેયને કહો હા બેન તું હાથી છો, ના ના મુકેશભાઈ તું હાસો છો. નહીં ભાઈ અમે બેયને કહીએ છીએ કે એવું તો હાઈલાત કરે. મારી સાંભળો કદાચ આ નહીં બીજી તમારી સમાજની દીકરી હોય તો એ ઘર બાંધવામાં જરૂર તકલીફ પડે. અને બેયના વિચાર મેચ ન થાય. હવે મારી વાત સાંભળો તમારે નહોતું ચાલે એમ તો તમારે આ સંતાનો નહોતા કરવા જો એની 2 દીકરીઓ છે કઈ તમે મારી સાંભળો એની માં ઈ મટી નથી જવાની. ના ના ઈ તો બરોબર છે. પછી રહી વાત સમાજની તો મેં સમાજનું કોઈ દી સંભળાયું નહીં. તમારે આગળ ખોટી આજી જીજી કરે. મેં સમાજનું કોઈ દી સંભળાયું નથી. સમાજનું સંભળાયું તો 8 વર્ષ નો રાખી મનસુખભાઈ. બરોબર. સમાજનું કોઈ દી મેં સંભળાયું નથી. આપણે અલગ હતા, જુદા રહેતા હતા ભાઈ થી. બરોબર. હવે અત્યારે મને એવું કીધું કે મને બીજા હારે કઈક ખરાબ ધંધા કરવાનું કે એની પાસે પૈસા લેવાનું મને વોઇસ કોલ કરીને બોલાવડાવે ને આવું બધું કે મારી પાસે કરાવડાવે. મેં કીધું બેન ઈ વાત છે ને ઈ તારી ખોટી વાત છે. કેમ કે એવું મારા માનું એનકી તો મારામ નાખી ને તમારે એમ કહી દો ને મનસુખભાઈ એનકી મુકેશે તને એવું કઈ કીધું હોય ને. મેં મારે સાંભળો મેં એને બધું અમે કીધું છે ને સાહેબ એક કાર્યકર તરીકે મેં કીધું તમારી પાસે પુરાવા રેકોર્ડિંગ આવું છે તમારી પાસે? અને એવો કોઈ ભળવો ભાઈડો ન હોય. એવો ભળવો કોઈ ભાઈડો ન જો એવા કરવા હોત ને મનસુખભાઈ તો અહીંયા ઘરે બેઠા ને કસ્ટમર બોલાવીને જ રાખું ખાલી મજા કઈ વાતું કરે. એ બધા ભાઈ એના સિનારવા હે ભાઈ મનસુખભાઈ. હું તમને સાચું કહું આ તો ભલે હું એને મોકો દઈ બાકી એ મોકા લાયક નથી મનસુખભાઈ. મને ખબર હોય ને ભાઈ. હું તમને કહી દઉં હવે એક છે ને ભાઈ એક સલીલ ન સુધરે. હવે હું તમને એ જ કહું છું ને કે યાર માણસ આપણે 3 માણસ થઈ એક તમને કોઈ પણ માણસ ઠોકર ખાધા પછી સુધારો આવી જાય
અને સુધારો ન આવે તો તમારે થોડી કડક વાતાવરણ આપણા ઘરનું રાખવું જોઈએ. કડક રાખી તો આપને એમ થાય કે આપડી ઉપર ગરમ થાય છે, આપણે એને કાંઈ કહેતા નથી, આપણે એને સમજાવતા હોય વ્યવસ્થિત. હવે ગરમ નો અને થાય. મનસુખભાઈ આ તો ઠીક, જો, આ તો ગરમ આપણે ઘર બાંધ્યું છે તો ગરમ કરીને હાંકવું જોઈએ, પગે લાગીને હાંકવું જોઈએ, ને રોતા રોતા હાંકવું જોઈએ, દાદાગીરી બધી કરીને રીતે. હાંકવું જોઈએ. પણ એ જેવો જેવો સમય ને એવું મૂઠ નાખતા ને વાર્તા બે આવડવું જોઈએ. બે શબ્દ કીધા પાછી મનાવતા આવડવી જોઈએ. બે લાફા માર્યા જેની પાટાપિંડી કરતા આવડે છે. આપડા લાગી જાય છે બધાને દવાખાને લઈ જાય પાટાપિંડી કરે છે કેવું બરસ ભાઈ તો ના ના હો મલમ લગ બેન જોવું છે બરે છે ના ઈ નકર એને ભરતું જ હોય કાંઈ ત્યાં થોડે ના પાડે. પણ ઈ મીઠી ભાષાથી ગમે ને દબ્બત કાંઈ કે નહીં. મનસુખભાઈ આપણે ખાલી ચા પીતા કોફી પીતા કપડામાં ડાઘો પડે ને, એ ડાઘો હે ને ધોવાથી નહીં, 2-3 ફેર ધોવો ને તો એ ડાઘો જાય. તો આ ચરિત્રનો ડાઘો યાર. હવે ઈ ડાગા વાળું તો આપડે લગ્ન ડાગા વાળા કર્યા હોય તો પછી ઈ વાતું ન કરે બે નહીં આવે. અરે ઈ વાત નથી, એ આ તો કહું છું કે એને જે લાઈન છે ને એ આવું છે, બીજું કઈ નહીં કહેવાનો મતલબ. તમને પેલા કહી દઉં કે ધાવણ ધાવ્યા અમે કામ ધેનું ના અમારાથી સુર ન થાય સંડાળો. કે અમે તો ગાય માનું ધાવણ ધાવ્યા છીએ, અમારાથી ઊંધા ગુઠણિયા નાખીને કે ઈવડે ટાઢા દરજ્યા ગાડા ઊંધા અમારાથી ન રખે, ગધાડી ના હોય ઈ ઊંધા નાખે. એટલે એમ તમે આપણે તમે નથી ઘણી ફેરે નથી કહેતા કે ધરાવીને ધાન ન નીપજે કુડવીને માડું હોય, જેસલ ને જખરો નીપજે સિનેમા ઓથલ પદમણી હોય. એટલે એના જેવું છે મનસુખભાઈ. હાલો મનસુખભાઈ, હા મારે તો યાર છૂટું થઈ ગયેલું, હું શું કરવા બીવ? મને તો મારે તો છૂટું થઈ ગયું છે, એ ખોટા ઠેકડા મારે આગળ તો કાગળીએ પડ્યા. મારું મગજ હાલતું બંધ થઈ ગયો અટાણે. હા ખરેખર આ હકીકત મારું મગજ હા બંધ કરી દીધું યાર તમે. હું શું કરવા બી ભાઈ? બરોબર, તમને કહેતા હોય તો વોટ્સઅપ કાગળિયા કરું, બરોબર? એટલે હવે એને જી ચડાવવું એ ચડાવે, મારે કઈ લેવા દેવા નથી. હું તમને કહેતા વોટ્સઅપ કરી દઉં કાગળિયા છૂટાછેડા. તો પછી મારે તમારું રેકોર્ડિંગ મૂકવું પડે ભાઈ તમારી પાસે છૂટાછેડા થઈ ગયા છે ને આ છોકરી જે લાડ કરે છે ખોટા છે. હા એ બરાબર. હા એ બરાબર. એનું કારણ છે કે તમારે નથી જ રાખવી. હા આપણે જોતી જ નથી, એક માર્ગે નથી જવું તો એ માર્ગ આપણે શું કરવા પૂછી ભાઈ? એમની તો મારી વાત જો એમાં હું તમને વ્યવહારિક વાત કરું. આ મને છે ને દાંત એના માટે સીડ્યા તમે પેલા બધી હા પાડી એમ નહીં તમે થઈ ગયું ગાતો ભલે. હા હું તો આ ગણું માન નીરો તો ના બધું ક્યાંથી પછી મને બધાએ કીધું કે આપણું તો શું થઈ ગયું શું કરવા બી. હવે મને કન્ફ્યુઝ મને કરી દીધો યાર તમે તો એટલે હું તમને છે ને એને જે ભાષણ કરવું એ કરે, હું તમને એને કાગળિયા વોટ્સઅપ કરી દઉં. રેડી ભાઈ? એમ નહીં ઈ તો સમજી ગયો પણ મને આ તમે મને ગટાડ હેઠળ ચડાવી દીધો. એમ નહીં, તમે ખાલી એને એટલું તો પૂછો ફોન કરી કે તમારું છૂટું થઈ ગયું છે તો મુકેશ તને કે સેવા નો રાખે. છૂટું થઈ ગયું તોય તમે એની હારે તો હું ગાભર્યો છો. અરે હું એને ટૂંકમાં એવું છે કે હજી અહીંયા ઘર ખાલી છે ને તો વારો આવી જાય એમ. રહી વાત બીજી, ઘર મારે ભલે ને આજીવન મારી દીકરી ઉપર મારે બેહવું પડે. સાંભળો છૂટું થઈ ગયા પછી રિલેશનશિપ તો હું કામ બાંધો છો તમે? કોણ મેં ક્યાં બાંધી છે? ઈ તો રિલેશનશિપમાં એને કીધું કે મારું છૂટું થઈ ગયું પણ મને ભેગી તો રાખે છે. ના હા 2-3 વાર આવી ભાઈ જો તમારા રેકોર્ડિંગ કાઈ વાંધો નહીં. જો આવી હતી છતાં પણ આપણે રાખી લીધી. ચાલો કાઈ વાંધો મારી દીકરી એટલે જો આપણો મારી પ્લીઝ હું તમને ઈ તમે છૂટાછેડા થઈ ગયા પછી પાછી પત્ની તરીકે પાછી ભેગી રાખી ઈ પછી તો ઈ દુર્ગુણ છે ને. છૂટું થઈ ગયું દુર્ગુણ નહીં, એને પાછી અરે આવી હતી ને તો એને મેં તઈ એને પૈસા લઈને મોકલી દીધી હતી ને. એ પૈસા લેવા આવી. અત્યારે તમે ઈ કે છે મને કે મને છે ને એમ બોલાવે છે ઓમ મારી રાખે છે પણ મને ભેગી નથી રાખી. ઈ ના પાડે. અરે તો પણ એમ કરો ને, આપણે એકબીજાના ડીએનએ કરાવી લ્યો ને ખબર પડી જાય ને મનસુખભાઈ. એમાં ડીએનએ છોકરા કાકા હવે છોકરીઓ બે જણ્યું ઈ કઈ તમે કયો એની કેમ થાય? અત્યારનું ડીએનએ થઈ જાય ને. મેં એને કેટલો સમય થયા આપણે સ્પષ્ટ નથી કરી, ખબર પડી જાય ને બાપા. પણ બાપા ઈ વાત સાચી છે બાપા, પણ હવે આ તમારો બેન સિંગડા પગ આવી ગયો બાપા, ઈ હવે કાઢવો કઠણ છે. ઈ તો હવે જીવ હોય, બાકી તો આ તો સિંગા ભેગા નો થાય. અમારી પાસે છૂટા છેડા કાગળિયા છે ને મંજુ નકર બરોબર. એમને હમણાં તમે કેતા હતા હું તેડી લઉં, હવે ઈ વાત માં પાછા તમે ફરી ગયા. બધી વાત સાચી. મારું મગજ હાલતું બંધ થઈ ગયું હતું ને. તમારા જેવા મોટા માણસ ફોન આવે બંધ ન થઈ જાય મગજ?
એમાં ભાઈ હું ક્યાં કોઈ મોટો માણસ છું, હું એક તમને વ્યવહારિક માણસ છું. જે સમાજમાં આગેવાન કાર્ય કરતા હોય એવા વ્યક્તિના ફોન આવે, બરોબર, અમારે જેવા લોકલ કહેવાય, તો કહેવાનો મતલબ તમારે જેવી વસ્તીના ફોન આવે એટલે અમારે કન્ફ્યુઝ થઈ જાય. તમારે મારે સાંભળો, તમારે આ નથી રાખવી નથી જોતી એમાં તો તમારી મંજૂરી છે ને, તો તમારું નકર તો એનું એકનું જ રેકોર્ડિંગ ચડાવતો હતો કે ભાઈ પણ હવે તમારે નથી જોતી, એમાં તો તમે હવે સહમત છો ને? હા, પણ સહમત છો તમે કહેતા વોટ્સઅપ કરું તમને કાગળિયા મને વોટ્સઅપ કરી દો. પણ આ દીકરીઓ જે બે છે એ તો એના પેટની છે કે નથી? હા હે, હા છે ને. હા, તો ઈ મહાદેવી પૂજક ના બાપ આહિર જિજ્ઞાબેન મુકેશભાઈ અને વંદના વેદાંશીબેન, ઈ એના પેટની છે. હા, ઓકે. હવે ચાલો, હવે હું તો એને ના પાડી દઉં ને કે એને નથી જોતી એમ કે ભાઈ તો તારું છૂટું થઈ ગયું, ઠેકડા ક્યાં મારવાના આવે છે? એને જેદી ઓની ઘરમાં જવું તું ને તેના દેવી પૂજક ના, તેથી એને ઉતાવળથી છૂટું કરવાનું છે. છૂટું થઈ ગયું એમાં લખાણ મેની મને કાયદેસર આપેલું છે કે બે દીકરીઓ મુકેશ બાલાસરા હોપું મારો હકીસો એમાં ક્યાંય નથી, કે મુકેશ બાલાસરાની પ્રોપર્ટીમાં ક્યાંય હકીસો નથી, એવું એની મને લખાણ આપેલું. ઈ તો થઈ છૂટાછેડા ડિવોર્સ આપણે નોટરી છે કે ઓલા છે નોટરી પાછા છૂટાછેડા ન હાલે. નોટરી છૂટાછેડા બંધ થઈ જાય, તમારી માથે હક ધરાવીએ કે બંધ તો એને હું જ્યાં રહેવું હોય ત્યાં 2 મહિના બીજાના ઘરમાં રહીને આવતું રહેવું એટલે હું રાખું એમ. જો મારે સમજો, ઈ છે ને તમારા છૂટાછેડા ઈ છે ને ઈ બંધન કરતા નથી. નોટરી છૂટાછેડા હમણાં તમને અઢારના કાયદા પ્રમાણે અત્યારે છે ને, અત્યારે જો તમારે છૂટાછેડા કરવા હોય તો સબ રજિસ્ટર માં કરવા પડે કે નામદાર કોર્ટ ની અંદર એને ડિવોર્સ ના જજમેન્ટ લેવું પડે. અન્યથા ઈ છૂટાછેડા તમારે સબ રજિસ્ટર માં કરવા પડે ઓનલાઈન. બાકી આ છૂટાછેડા રહ્યા ને ઈ તમારી પાસે રાઈટ માંગી શકે, ખોરાકી નો કેસ આ બધામાં એનો હિસ્સો લાગે. ઈ છૂટાછેડા છે એ બંધન કરતા નથી કાયદાની ભાષામાં. તો એને બીજે મોઢા મારવાની છૂટછાટ. મોઢા મારવા નો મારવા, તમે મારી આવો ઈ મારી આવે, ઈ બધી તમારી એકબીજાનો આંતરિક પ્રોબ્લેમ થયો, એને કાયદાને કઈ લેવા દેવા નથી. મારે મોઢા મારવાની જરૂર જ નથી, કારણ કે મને મારા બાપની ખબર છે એટલે હું ન મારી શકું. સમજી ગયા? એને એવું કીધું બીજી બાઈ અરે મારે છે મેળ છે, આ છે તે છે, એવું બધું એને અમને મોકલ્યું છે. મારે બધી વાત સાચી, અમારા પુરાવાય મોકલ્યા છે. અમારે એ નથી કરવાનું. આજે તમે કીધું ભાઈ હું તમારો ફોલોવર છું એટલે અમારે તમને એક ખાલી મિત્રતાના નાતે જ હું તમને કઉ છું ભાઈ આવું બધું મોકલ્યું, પણ અમે એ મૂકવાના નહોતા. મેં એને એ કીધું ભાઈ તમારો એકનો જ ઓડિયો હું ચડાવું છું, એટલે તો તેડવી છે ને. જો પાછા ઘડીક ભાઈ પાછો ફોન કરતા ની મન તમારું નથી. મનસુખભાઈ તેડવા માંગતો નથી, તમે વૈચારે રહ્યો, તમે આગળ આવો ત્યાં પછી મને વાંધો મારે, હું વચમાં રહું કે મારો બાપો રે ઈ જરૂર નથી કોઈની. જીવવાનું તમારે છે, સારી રીતે તમારે રહેવાનું છે. આગેવાન ઠપકા દે, કાંઈ બ્રાહ્મણ ફેરા ફેરવી છે, કાંઈ ભેગો રહેવા ન આવે. ના એ તો બરોબર છે, પણ તમે ને આ કાર્ય કરતા છો કઈક પ્રેશર તો દઈ શકો ને કે બાબા તું ભાત દઈને બેસી જા, તારી દીકરીઓ જો સામું જોવાય. હવે આ ઈ જો અત્યારે મેં એને ખુલ્લે આમ કીધું ભાઈ. હવે મેં ઈ કોણ બોલે? નહીં ઈ તો માડી છે, કારણ કે ઈ તો ના બીજા હે. બોલો ને તમે. હા બોલો. અંદર કોઈ બાઈ હોય દે કરો. ના ઈ તો મારો ફેમિલી છે. બોલો. ઠીક છે, હાલો ઈ જે હોય છે. તો પછી આપણે તેડવાનું નક્કી કરવું છે, શું કરવું છે? તેડવાનું નક્કી એક જ સત્ય મજુ કે તમે વૈસારે રહ્યો, તમે એને જરીક એને તમે જે બધી બાઈઓને સલાહ દો તો આને દઈ શકો ને કે બાપા આવી રીતનું ન કરાય. તમારી ભાષામાં શું કયો તમે સિંડાળવા કયો ને. મેં એને મોઢે કીધું એલા ભાઈ, મેં એને કીધું જો તમે સાંભળી લેજો, તમે પોતે એમ કહો ના મનસુખભાઈ બોલ્યા જોરદાર હો. મેં એને ચોખ્ખું કીધું કે બેન આપણે એવા ધંધા કરતા હોઈએ તો જ આપણો પુરુષ આપણાથી નારાજ થાય, નકર ન થાય. હા, આપણે જેવું છે એવું આપણે જીવાય નહીં, જીવવાનું ઊંચું જીવાય. રાજા બેટા આપણે તો રાજા બની શકો, આપણે એવા બનીએ તો આપણે એવા બની શકો. એટલે મતલબ આપણે સારી રીતે જીવો એવું અમે ટપકો દીધો જ હોય, કોઈને ઠાવરતો જ નથી મારા ભાઈ. તમારો ઓલો ઓડિયો નથી એક કેવો બહુ સાંભળ્યો એક ને એક ઓલો કઈક વીરપુર ની એક કઈક બીજી એક દેવી પૂજક ની ડોહી હતી. મેં પણ એમાં લાયકી કરેલી હે, અને ભેગી એમાં તમને ખબર હોય તો એમાં મેં મેસેજ નીચે લખેલો એમાં
ઓકે કાંઈ વાંધો નહીં, સારું. હવે છે ને મેં એને કીધું છે કે હું તમને અરજી લખી દઉં ને પોલીસ સ્ટેશનમાં દેજો એટલે પોલીસ સાથે રહીએ અને એક જ તમારું સુખદ સમાધાન થાય ને પોલીસ મારફત પણ આપણે તમને મોકલાવડાવી દેશું જેથી કરીને તમારે કાંઈ આવું લપન ચપન ન થાય. હો હા બસ એ રીતનું કરી. અને આ ઓડિયો કઈ ન ચડાવતા એનો ભલે ચડાવો પણ એના માવતરનું નામ રાખજો. ઓડિયો સાંભળો, ઓડિયા તમારે મૂકશું પણ એના ગામથી મૂકી છે, તમારા નામથી નથી મૂકતા. તમે સાંભળી લ્યો હરખું. આ ઈ વીરપુરના ગામથી મૂકી છે, તમારા ગામથી નથી મૂકતા. એનો કોઈ મતલબ નહીં. બાઈને ખાલી તેડી આવવાનો. હા હાલો કાલની તારીખમાં ફાઇનલ હાલો કન્ફર્મ હાલો. ઓકે ઓકે હાલો. હા ભલે.